ટેકનિકલ અને ઔદ્યોગિક શિક્ષણ ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે અને તેઓ આત્મનિર્ભર બની રોજગારીની નવી તકો પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુ સાથે રાજ્ય સરકારે એક મહત્વાકાંક્ષી પહેલ રૂપે નમો કૌશલ્ય લક્ષ્મી યોજનાની સત્તાવાર જાહેરાત કરી છે. રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વ્યવસાયિક અભ્યાસ કરતી તમામ દીકરીઓને પ્રોત્સાહન અને આર્થિક સહાય પૂરી પાડીને તેમને કૌશલ્ય વિકાસ તરફ પ્રેરિત કરવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. યોજનાના સફળ અને અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકારે બજેટમાં 40 કરોડ રૂપિયાની નોંધપાત્ર જોગવાઈ કરી છે, જેથી લાભાર્થીની દીકરીઓ સુધી સીધો લાભ પહોંચે. આ પગલાંથી યુવતીઓ કૌશલ્ય નિર્માણ ક્ષેત્રે આગળ વધશે, તેમજ ઉદ્યોગોમાં તેમની ભાગીદારી વધશે અને મહિલાઓના સશક્તિકરણને નવી દિશા મળશે, જેના પરિણામે પાટણ જિલ્લામાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓનો સીધો લાભ મળશે અને તેઓ ટેકનિકલ ક્ષેત્રે આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. રાજ્ય સરકાર દ્વારા યુવાનોને રોજગાર, કુશળતા અને સ્વાવલંબનના સ્પષ્ટ વિઝન સાથે અમલમાં મૂકવામાં આવેલી રોજગારલક્ષી નીતિઓ અને યોજનાના અસરકારક અમલના પરિણામે પાટણ જિલ્લામાં રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. રાજ્ય સરકારના માર્ગદર્શન અને જિલ્લા પ્રશાસનની સક્રિય ભૂમિકા હેઠળ જિલ્લા રોજગારી કચેરી દ્વારા વર્ષ 2025 દરમિયાન વિવિધ રોજગાર તાલીમ અને કારકિર્દી માર્ગદર્શન પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા યુવાનોને રોજગાર સાથે જોડવા માટે રોજગાર ભરતી મેળો, કેરિયર માર્ગદર્શન તેમજ લશ્કરી ભરતી માટે વિશેષ તાલીમ તેમજ સરકાર ખાનગી ક્ષેત્રે વચ્ચે સંકલન જેવી પહેલોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના સકારાત્મક પરિણામો પાટણ જિલ્લામાં સ્પષ્ટપણે જોવા મળ્યા છે. તારીખ 1/4/2025 થી 31/12/2025 દરમિયાન જિલ્લામાં કુલ 3708 રોજગાર વાંછુક ઉમેદવારોની નામ નોંધણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના ઉદ્યોગલક્ષી અને રોજગાર પ્રોત્સાહન અભિયાન અંતર્ગત નોકરીદાતાઓ પાસેથી કુલ 4463 ખાલી જગ્યાઓ મેળવવામાં આવી હતી, જેના પરિણામે 2665 ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યુવાનોને રોજગારના અવસર એક જ મંચ પર ઉપલબ્ધ કરવાના હેતુથી કુલ 18 રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1955 ઉમેદવારોએ પ્રાથમિક પસંદગી પામ્યા હતા. રાજ્ય સરકારના રાષ્ટ્ર સેવામાં યુવાનોની ભાગીદારી વધારવાના વિઝન અંતર્ગત લશ્કરી ભરતી માટે સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 30 ઉમેદવારોને શારીરિક તથા માનસિક તૈયારી માટે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોને યોગ્ય દિશા અને કારકિર્દી પસંદગી માટે 24 કારકિર્દી માર્ગદર્શન સેમિનારોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4676 ઉમેદવારોએ ભાગ લીધો તેમજ 282 ઉમેદવારોને વ્યક્તિગત કેરિયર કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. આ તમામ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારના રોજગારલક્ષી વિઝન અને નીતિગત પહેલોને અસરકારક અમલ દ્વારા પાટણ જિલ્લામાં યુવાનોને રોજગાર, તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં જિલ્લા રોજગાર કચેરીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા ભવિષ્યમાં પણ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વધુ રોજગારલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપી યુવાનોને સ્વરોજગાર અને સ્થિર રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરવાના સતત પ્રયત્નો હાથ ધરવામાં આવશે. પાટણ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તકો મળે એના માટે અમારી કચેરી કાર્યરત હોય છે. ચાલુ નાણાકીય વર્ષમાં આપણે 2025-26માં કુલ 3708 રોજગાર વાંચ્છુ ઉમેદવારોની નોંધણી કરવામાં આવેલી છે, નામ નોંધણી કરવામાં આવેલી છે. જે ઉમેદવારોનું રજિસ્ટ્રેશન અહીંયા થાય છે રોજગાર કચેરીમાં, એમને રોજગારીની તકો મળે એટલે વિવિધ ઇન્ડસ્ટ્રીનો અમે કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ, નોકરીદાતાઓનો કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ, એમની પાસેથી ખાલી જગ્યાઓ મેળવતા હોઈએ છીએ અને એની સામે રોજગાર વાંચ્છુઓની નામ નોંધણી ભલામણ કરતા હોઈએ છીએ અને એમને રોજગારી મળે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો ચાલુ નાણાકીય વર્ષમાં અમે કુલ 4463 ખાલી જગ્યાઓ વિવિધ ઇન્ડસ્ટ્રીનો કોન્ટેક્ટ કરીને મેળવેલી છે આ વેકન્સીની સામે. આટલા લોકોને આપણે રોજગારી આપી છે 2665 ઉમેદવારોને આ ચાલુ નાણાકીય વર્ષમાં. તો ચાલુ નાણાકીય વર્ષમાં આપણે કુલ 18 જેટલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલું છે અને આ ભરતી મેળામાં આપણે 1955 ઉમેદવારો સિલેક્ટ થયેલા છે. પછી વિવિધ શાળા કોલેજોનો પણ અમે સંપર્ક કરતા હોઈએ છીએ અને ત્યાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરતા હોઈએ છીએ. તો આ વર્ષે આપણે 24 જેટલા રોજગારલક્ષી માહિતી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરેલું છે. એમાં 4676 ઉમેદવારોને રોજગારલક્ષી સેવાઓની માહિતી આપવામાં આવેલી છે.